છે તેની આગાહી તો આપને દેખાડી। હવે રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો હોય તેવી જાણકારી મળી રહી છે। પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર થઈ। 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે, જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે। 2 ટ્રેનમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પોરબંદર ભાણવડ પોરબંદર અને બીજી પોરબંદર ભાવનગર પોરબંદર આ બંને ટ્રેન અત્યારે રદ કરવામાં આવી છે। પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ છે આ ટ્રેન। મુસાફરો અટવાયા છે તો રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે વાતાવરણ અત્યારે અનુકૂળ નથી અને એટલે જ ટ્રેનોને પણ અસર થઈ, રેલ વ્યવહારને અસર થઈ છે। 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 2 ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર થઈ છે। ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો। પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો જે વિસ્તાર છે ત્યાં 10 થી 12 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। એટલે ભારે વરસાદને પગલે ધુમ્મસભર્યું વાતાવરણ છે, જોરદાર પવન પણ ફૂંકાતો હતો અને આવા વાતાવરણના કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે। 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પોરબંદર ભાણવડ પોરબંદર અને પોરબંદર ભાવનગર પોરબંદર આ બંને ટ્રેનો છે જેને રદ કરવાની ફરજ પડી છે, જ્યારે બીજી તરફ પોરબંદર કાનાલુસ અને આ ટ્રેન પણ આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે। લોકોને અવરજવર કરવામાં, જે મુસાફરોને પોરબંદરથી કાનાલુસ જવું હશે અથવા ભાવનગર ભાણવડ સહિતના વિસ્તારોમાં અવરજવર કરવી હશે તો એમને હાલાકી વેઠવાનો વારો આવશે। દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવાની પણ ફરજ પડી છે। વાતાવરણ અનુકૂળ નથી। સ્ક્રીન ઉપરના આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં કેટલીક ટ્રેનો મોડી પડી છે, કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી, કેટલીક ટ્રેનો રદ થઈ છે તો મુસાફરો પણ અટવાયા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક। જી રોનક, ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર પર અસર થઈ છે, કઈ ટ્રેનોના સમયમાં ફેરફાર, કઈ ટ્રેન રદ? માનસી, જે પ્રકાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદી માહોલના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં જે ભારે વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે। પાછલા 12 કલાકથી જે પ્રકારે રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના જે ભાગો છે તેમાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ જે અતિ ભારે વરસાદ છે તે થવાને કારણે અનેક જગ્યાએ જે જળભરાવની સ્થિતિ છે તે થઈ છે અને તેના જ કારણે જે વેસ્ટર્ન રેલવે છે તેના રૂટ પર પણ અસર થઈ છે અને જે કેટલાક સેક્શન ઉપર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે તો કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની જે ફરજ છે તે અત્યારે પડી રહી છે। ખાસ કરીને પોરબંદરને લગતી જે પોરબંદર ભાણવડ પોરબંદર સહિતની જે ટ્રેન હોય કે પછી ભાવનગર પોરબંદરને જોડતા જે રૂટ છે તેના ઉપર પાણી ભરાવાને કારણે જે તેના સમય છે તેને ફેરફાર કરવાની જરૂર પડી છે। આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો જે દિલ્હી રોહિલ્લા જે એક્સપ્રેસ છે તેના જે શોર્ટ ટર્મિનેટ કરવાની પણ ફરજ પડી છે, એટલે કે જે છેક રૂટ સુધી જાય છે તેને અધવચ્ચેથી જ અટકાવવાની ફરજ પડી છે। સામાન્ય રીતે વાત કરવામાં આવે તો જે પાણી છે તે થોડાક જ કલાકોમાં નીકળે તે પ્રકારની સ્થિતિ હાલ જોવાઈ રહી છે, એટલે કે આગામી 4 થી 5 કલાકમાં સ્થિતિ સામાન્ય થાય તે પ્રકારે અંદાજો અત્યારે રેલ વિભાગ લગાવીને બેઠું છે। એટલે કે બપોર બાદ સ્થિતિ સામાન્ય થાય તો વધુ એક વખત જે રેલ વ્યવહાર છે તે પૂર્વવત કરી શકાય। પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તે પ્રકારે હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છે, વિવિધ જિલ્લાઓમાં વરસાદી મહેર જોવા મળી રહી છે અને તેના જ કારણે જે વાહન વ્યવહાર હોય કે રેલ વ્યવહાર હોય તેના પર પણ જે વરસાદી અસર છે તે જોવા મળી રહી છે। જી રોનક, આભાર આપનો। 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ, જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને 2 ટ્રેનના સમયમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે। વાતાવરણના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે।